હે રામે દીધો છે રૂડો રોટલો, એ કોઈને ખવડાવીને ખાવ, કોઈને ખવડાવીને ખાવ, રામે દીધો છે રૂડો રોટલો. એ રોટલાનો તૂટો છે, રોટલાનો તૂટો છે. એ અમારે ખડવા કેમ 3 મહિનેથી પગાર તમે હલવાડી રાખ્યો છે મારો. આમ જો કેવું મેં ભજન ચાલુ કર્યું તું, ભજન માથે કુવાડો માર્યો ને તે. એ દાદા તમને અહીંયા બેઠા બેઠા એમ લાગે કુવાડા માર્યા, પણ જી ઘરે ભૂખ્યા રહેતા હોય ને ખબર હોય. એ આમ જો મારો પ્રોગ્રામ હારો આવશે ને એટલે એ કાલે તને બધાય પગાર તારા ગુડી દે. એ તમે 3 મહિનેથી મને હિંમત કહો છો એક હારો પ્રોગ્રામ આવે ને એટલે પૈસા બધાય દઈ દે, બધાય દઈ દે. એ તમારે કેદી પ્રોગ્રામ આવશે? મારે 3 મહિનેથી હટાડું માગી માગી ખાવું પડે છે. એ દઈ દે ડોરા કાતરીમાં અને સાનો માનો કામ કરવા માંડ. એ હું ડોરાય નહીં કાતરું ને કાંઈ નહીં કહું. ઓલા દુકાનવાળાને પેલા મારું નામ ભરી આવો એટલે 1 મહિનો તમને કાંઈ કહી છે જ નહીં. ના ના, આ મારા ગીસામાં પૈસા હોય તો તને આપી ન દઉં, એ મોઢા ઉપર મારી દઉં. 5 દી ખમી જા, 5 દી ખમી જા. 5 દી પછી હે ને હું તારા પગારનું કાંઈક કરીશ. 5 દીમાં કરી દીજો, મારે ખાવાના નથી ઘરે. એ હો 3 મહિના ત્યાં ઘર મૂકીને કે જવું નથી અને વાયદા કર્યા રાખે. તારો પગાર કાલ કહી દઉં, પમદી કહી દઉં, આજ કહી દઉં. ઘર મૂકીને કે બહાર નથી નીકળતા. કેમ પગાર કરે મારો? મારો બેટો આમ તો જો ઠેઠ ઘરમાં ગયો ને તા લગન બબડતો ગયો. આ લગભગ 5 પાડોશીને સંભળાય એ પાર કરશે. આના પૈસા મારે ગમે એમ કરીને ગુડવા જોઈશે. લાય બહાર આવેલો તો કંઈક અડધા તો અડધા આને ગુડી દઉં. ભાગ ભાગ કયો ભાગ. દાવલા તને કોઈ દેખ્યો જ નતો ને? ના, કેટલા પૈસા લાવ્યો? પૈસા તો રહ્યા. હે માજી બાપના મેં ડોશી તૈયાર કેવી હે? ઓછીકાન 2 વડમાં રાખે, ઓછીકાન 2 વડમાં. પાડ પાડ ભાગ પાડ લે. ભાગ પાડ લેવો હે? હા ના હોય એમાં નહીં, ભાગ પાડ તું. પણ કાલ પાડશું તો? ના કાલ નહીં, તે ઓછું એમ કરીને વાપરી નાખ્યા હતા. મને પછી પૈસા કેટલા 100 મહિને જતા દીધા ખબર હે? સારું હાલ તો તું કેસ ને તો ભાગ પાડ લે. હા હરખા ભાગ પાડજે. હાલે તારે 2,500 આવ્યા, 2,500 મારા. ગણ તો ના ગણ. ના પૂરા ના જ ના છે. ઉપર ઉપર ગણ હાલ. હા એક વધારે છે હાલે. ઉપર હાલ વધારે ને તો અમને ખબર. હવે રેડી થઈ ગયા ને ભાગ, રેડી થઈ ગયા ને? હા રેડી. હા જો હવે દેકારો ન કરતો. હવે 4-5 દી આપણે કાંઈ કોઈ દી ચોરી કરવા જવાનું થતું નથી. નકર ગામનાને શક પડે છે ને આપણા ઉપર તો તારા બાપ આપણને છે ને મારી મારી ધોઈ નાખે ભાઈ. આમ જો 2-3 દી સુધી મારા ઘર દીનું આવતો નહીં. ન આવું બરોબર? નોખું નોખું જ રહેવાનું. ગામના કોઈ ખબર જ ન પડે. આ છોકરા બે સીધા જ છે. આજ આજ તો આ થઈ ના માટો ફરીને તાર ઘીર ગયો હતા. હું આજ ગયો હતો. તાર ઘીર ન આવું? ના માર ઘીર નહીં આવવાનું. એ હાલ ને એ તારામાંથી તો અમારે પૈસા કમાવાના છે. અને આમ જો હરિરામનો બધોય પગાર તારે જ દેવાનો છે. હાલ હવે. એમ વાહ વાહ વાહ. હાલ હાલ મારી બધુડી સમજી ગઈ. લે કા તને શું રી સડે છે? હાલ હવે. હાય 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 હાલ. એ હાલ ને મારા બાપ. શું ભારી જઈ. હાલ હાલ મારા બાપ લ્યો. હાલ હાલ. એ હાલ. હા એમ. હા કા શું વાંધો હે? હાલ હાલ લે. હાલ હાલ. હા મને દાવલો રહ્યો ને, દાવલો સારો માણસ છે. દાવલા એ રેવી ને એટલે આપણે વાપરવાનું રડે. આ ખજૂરીઓ હે ને
બહુ સારો માણસ છે. એની અરે હે ને ભાગમાં ધંધો કરવાની બહુ મજા આવે છે. પૈસા ય પૈસા આવી જાય. લાય હવે ઘીરે જાઓ અને હે ને કાંઈક સારું સારું બનાવીને ખાઓ. કેરના ગામમાં ગયા હજી નો આયા અને આ દાદાને જો કઈ નહીં ને તો પગાર જ ન કરે અને ખાતામાં કેટલા પૈસા પીડે છે ને તો ઈ નહીં કાઢે. એમ કે છે હરીરામ મારા પ્રોગ્રામ ના હાલતા થોડાક દી ખમને એમ કરતા 3 મહિના કાઢી નાખ્યા પણ પગાર દેવાની ખબર ન પડે. હા અને કેવું જ પડશે તેરા મારો પગાર કાઢશે. એ હાલ ને બાપા હાલ ને ઓય એ હરિરામ શું રાયડું પડે છે જવા દે તો. એ હાલ ને એ હજી મારું મોઢું જોમાં અને હાટું કઈક ખાવાનું લેતો આય. દાદા તમે આ હું કામ લાયા? તમારી પાસે આ લેવાના પૈસા હતા તો મને પગાર દેવાના પૈસા નતા તમારી પાસે? એ બટા તને નો સમજ પડે. આ પાડી રહી ને આ તારો પગાર દીશે. આ પાડી હા મારો પગાર કેવી રીતે દે? તો ઈ તો વાત છે આ તારા દાદાની બુદ્ધિ. ના બુદ્ધિ નહીં, તમારી મને પગાર નથી દેવો ને એટલે આ તમે લઈને આવ્યા હો. આહા તને મારે કેમ સમજાવો? મને કાંઈ સમજાવો નથી. જ્યાં લગી મારો પગાર નહીં દો ને ત્યાં લગી હું આની સેવા ન કરવાનો. બટા તું હા તો રે અને મારી વાત પૂરી સાંભળ કે આમાંથી પૈસા કેમ કમાવા. આય આય રેડી? વાહ દાદા વાહ, આવી રીતે મારો પગાર નીકળી જશે. અરે આમ નીકળે આમ. હારું હાલો હમણાં આટું ખાંડ લેતો હું, ખાંડ. આ લેતોય ખાંડ લેતોય અને ખાંડ મૂક રે. હો તને ખાંડ મૂકે છે હવે તમ તારે. આ દાદા કેવા છે, ઘઉં વાવીને ગયા ને તેદુ ના ગયા હરામ પડામાં ડોકા ઉકોઈ દી. એમને એ નહીં ખબર હોય કે મારા પડામાં કેટલું ભૂંડાઈ ખોદી નાખ્યું છે. લાય જઈને એને કહું ને તો કાંઈક ઓલે હરિરામ પાસે વાઈડ બાઈડ કરાવી નાખે ને તો ભૂંડા તો ન ખોતરે. મૂકી દીધું ખાંડ? દાદા ખાંડ તો મૂકી દીધું પણ નકરો આ ખાંડ ખાય છે તો આપણને પૈસા મળશે. એ નકરું ખાંડ નહીં ખાય. આમ જો ગામમાંથી એક જ જણો આપણા ઘીરે ખાલી આવી ગયો ને એટલે આખા ગામમાં જાહેરાત થઈ જાય છે. દાદા આપણા ગામનું કોઈ આપણા ઘરે આવવું તો જોઈ ને. એ આપણા ઘીરે આખો દીમાં એક દી એવો ખાલી જોશે કે આપણા ઘીરે કોઈ નો આવ્યું હોય એવો? ના દાદા તમારી ઈ વાત તો હાચી. આખો દીમાં એકાદો તો આવી જ જાય. હા દાદા ખજૂરી આવે. મેં કીધું એમ જ. આય ખજુરિયા આય. કા દાદા કેમ બેસી ગયા? આ જો ને બેઠા હે. હરિરામ હા તું જા. દાદા તમે આઈને બેહો છો, ઓલા ઘઉં વાવ્યા તી મેં ત્યાં આટો મારો વાવ્યા કોઈ દી. આ તો હું પાડોશી છું ને એટલે તમને કેવા આવ્યો ભલા મળ્યો. કયા આવે શું રંજાડ છે? ઓલા ભૂંડડા રહ્યા ને કેટલા કેરા ખોદી નાખ્યા તમને ખબર છે? કાંઈક થોડાક ઓલા સીંડા બુરી દ્યો ને. એટલે આ પણ માજો મારે જો આ ભજન માંથી નવરો ન થાવ અને આ હરિરામા ઘરનું જ કામ કર્યા રાખે. દાદા હા આથી પાડી લીધી કે શું? હા બટા ઈ પાડી રહી ને. એ દાદા એ ભેંસના શિંગડામાં પગ નો નખાય તમને નથી ખબર પડતી કા? એ આ કેદી હવે મોટું થાય ને આનું દૂધ આપણે કેદી ખાવી. એનું દૂધ નથી ખાવાનું. તઈ દાદા ના આમ શું જોવો? એ હરિરામ હમણાં તું જો ને એની વિધિ કરશે.
હાલ હવે કેરે પૈસા દે એ દઈ દે હવે 2000 રૂપિયા દઈ દે હા દે હાલ 2000 રૂપિયા દે કેરે હવે એટલી બધી વાત ન હોય દઈ દે પૈસા દઈ દે હા દઈ દે હાલ 250 પૈસા દઈ દે દાદા પૈસા હા એ છોકરો વિધિ કરે એને કરવા દે ને બાપા વચમાં તું ફાઈડ નો માર. પણ દાદા કોઈ દી આવડી પાડી પૈસા દે વાતું કરો તમે. હા તે એનું એટલે જ પાડી લાવ્યો છો એનું દૂધ નથી ખાવાનું. હે હા નીતાન 2000 રૂપિયા નીતાન આપી. દાદા આપની પાડીએ 2000 રૂપિયા આપ્યા એ મૂંગો મરીને આ ખજૂરીઓ એક તો સાંભળી ગયો એ તું આખા ગામમાં સાંભળાવી સન્માનો લઈને વિયો જા. આય હરીરામ હાલ તો હાસી નોટું હે એટલે જોઈ લે એડમાં દાદા મજા તમે પાડી શાકની ગોતી છો. તો એમ વાતો છે ભાઈ આ પાડી ક્યાંની છે ને એ કોઈને નથી ખબર. દાદા આ પાડી કેમ પૈસા આપતી છે. ઈ એક બાપુ નીકળ્યા હતા ને હા એ બાપુ એ હું બહુ દુખિયારો માણા આ ભજન મારું તો નામ છે ને હા એટલે આ બાપુ નીકળ્યા હતા પાડી લઈને. બાપુ કે બટા તારે પાડી જોઈ છે. મેં કીધું હા લાવો ને પણ આ બાપુ મારી પાસે નીણ બીણ કાંઈ નથી કે નીણ બીણ ની તારે કાંઈ જરૂર નહીં નિત્યાન 2000 રૂપિયા આપશે તું તારે. બાપુ નિર્ણય નો ખાયા કાંઈ નહીં જોઈ લ્યો એ ખાણ ખાય એને મરજી પડે તો. હા તે સારું દાદા બેન શું હોય આમ તો દાદા ઓલા પછી તમે સીંડા બુરી જાય હો. હા ના એ હવે સીંડા બુરી જાય છે હવે દાડીઓ નાખી દઈશું અમારા પૈસાની હવે ક્યાં ભૂખ છે. લીધો દાદા એ મૂર્ખાને ખાઈ લીધો મેર પડી જવાનો આમને દાદા એમ નો હાલે દાડીઓ નાખી નામ નાખી પછી તમારું ખાઈ દેશે ને પછી મારા ઓલા મરશે ભૂંડરા ભલામીનો અહીં બેઠો છો અહીંયા સીંડા બુરી નાખો હું બર પડે હે. એ તો ઉપાધિ કરીને હાલ હમણાં હરિરામ થોડોક નવરો થાય ને એટલે અમે બે અત્યારે જ બાપા જાવી છીએ સીંડા બુરી દઈ આજ ને આજ. હા તે બુરી દેજો. હો સારું હાલો મારે વાડીએ પાણી ટાંકો પીર્યો છે ખાલી કરવાનો હે. હા ચડી ગયો ને હાલ હવે કઈક કુવાડો બુવાડો હોય તો લઈ લે વાડીએ જવાનું છે આપણે. એક વાળો વાડજે પીડ્યો છે એમ હા તે હાલ બોલો આ દાદા ભક્તિ કરતા હતા ને બાપુ ચીડિયા પાડી આપી કાયમ 2000 રૂપિયા. દાદાની ભક્તિ રહીને પણ પરમાણ પહોંચી ગઈ કહેવાય. માજુ આવી પાડી જો મારી પાસે હોય ને તો મારે કેવા કાયમના 2000 રૂપિયા આવે. માજુ શું કર્યું હોય તો મેર પડે. હા દાદા અને હરિરામભાઈ અત્યારે ઓલા સીંડા બુરવા વાડીએ જવાના છે. જો આ દાદાની પાડી સોરી લઉં અને મારે ઘેરી હંતાડ દઉં મારે જ કાયમના 2000 રૂપિયા આવવા માંડે ને. લાય દાદાને ધ્યાન રાખવા દે વાડીએ તેને ઉપાડી લેવી છે. હા એટલે દાદાની વાડીએ ઉપડ્યા કાંઈ વાંધો નહીં વાંહે જઈને ઉપાડી લેવી હે. દાદા તમે આયા કાલ આયા વાડીએ નથી જવાનું. તું મૂંગો મરીને વાડીએ નથી જવાનું. પાડોશી કોઈ છે તો નહીં ને નકર માજા કહી દઈશ ને કે પૂરા દાદા કે પાડી તમારી ખજૂરીઓ લઈ ગયો હે તો ઠીક ઘીરી આવશે. હાલો હાલ હવે તારે મર્યો ને મને 2000 રૂપિયા કાયમ દીજે હો. હાલ એ હાલ ને બાપા હાલ ને. હા ઓલો પૂરો દાદો આવી જશે ને તો મને આમ તો માર ખવડાવીશ તું. હાલ એ હાલ દાદા ઓલો ખજૂરી આપણી પાડી લઈને જાય છે. હા તે પાડી લઈને જાય છે ને તો જ આપણે પૈસા કમાવીશું. મૂંગો મર